આપણા જે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.3 એનો દાખલા નંબર 1 જેની રકમ છે નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x + 1 છે તે નક્કી કરો. એટલે x + 1 જે છે ને એ અવયવ છે કે નહીં, આ બહુપદીનો અવયવ છે કે નહીં આપણે ચકાસવાનું છે. તો પહેલા તો આપણે શું કરવાનું, તો કે આ x + 1 જે અવયવ છે ને તેથી x + 1 એના બરાબર શું લેવાનું, 0. હવે કોને કરતા બનાવવાનો, તો કે x ને. તો x ને કરતા બનાવો તો +1 ઓલી બાજુ જાય જમણી બાજુ, બરાબર ની જમણી બાજુ, તો શું થઈ જાય -1. એટલે કે તમને જ્યાં જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકવાના, -1. તો જો બહુપદીનું નામ આપણે આપીએ p of x બરાબર, બહુપદીનું નામ આપ્યા બાદ બહુપદી કઈ છે લખવાની, x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા x વત્તા 1. હવે p of x ની જગ્યાએ શું મૂકવાની વાત આવી, તો કે -1. x ની જગ્યાએ -1 એનો ઘન વત્તા x ની જગ્યાએ -1 એનો વર્ગ વત્તા x ની જગ્યાએ -1 અને વત્તા 1. જ્યાં જ્યાં બહુપદીમાં x છે ત્યાં કેટલા મૂકવાના, -1. હવે જો 1 નો ઘન 1. હવે એક રૂલ્સ યાદ રાખજો કે માઇનસ ની નિશાની અને એકી ઘાત, તો જવાબ કેમ આવશે, માઇનસમાં. હવે વત્તા 1 નો વર્ગ, હવે અહીં વત્તા કરી નાખીએ, 1 નો વર્ગ શું થાય, તો કે 1. 1 નો વર્ગ 1. પણ માઇનસ ની નિશાની અને બેકી ઘાત, તો જવાબ કેમાં રાખવાનો, પ્લસમાં. જો માઇનસ ની નિશાની હોય એકી ઘાત તો જવાબ આવશે માઇનસમાં, માઇનસ ની નિશાની બેકી ઘાત તો જવાબ કેમ આવશે, પ્લસમાં. એટલે +1 છે. આ પ્લસ તો આપણે બહુપદીની નિશાની છે, વત્તા જે છે, અને આ +1 કોને આવ્યો, તો -1 નો વર્ગ. હવે અહીં વત્તેવો છે -1 અને +1. ચાલો જોવું શું થાય, -1 વત્તા 1 શૂન્ય થઈ જાય, -1 વત્તા 1 શું થઈ જાય, 0. એટલે કે મને p of -1 બરાબર શું મળ્યું, 0. જો જવાબમાં 0 આવે તો અવયવ છે, જો જવાબમાં 0 ન આવે તો અવયવ નથી. તો અહીંયા જવાબમાં 0 આવ્યો તો શું લખાય, આમ આ x + 1 એ આપેલી બહુપદી ગઈ કઈ બહુપદી છે, x3 + x2 + x વત્તા 1 નો અવયવ છે. હવે બીજામાં ટ્રાય કરીએ, બીજામાં પણ સેમ જ વસ્તુ, x + 1 આપણો અવયવ છે, તો x + 1 બરાબર શું કરવાનું, 0. તો કોને કરતા બનાવવાનો, તો કે x ને. તો +1 બરાબર ની જમણી બાજુ જાય તો શું થઈ જશે, -1. એટલે કે જ્યાં આપણને x દેખાય, હવે આપણે બહુપદીનું નામ q of x આપીએ. q of x આખી બહુપદી છે, x ની 4 ઘાત વત્તા x ની 3 ઘાત વત્તા x નો વર્ગ વત્તા x વત્તા 1. તેથી q of x ની જગ્યાએ -1 બરાબર, x ની જગ્યાએ -1 ને એની કેટલી ઘાત, 4 વત્તા x ની જગ્યાએ -1 એની કેટલી ઘાત, 3 વત્તા x ની જગ્યાએ -1 એની કેટલી ઘાત, 2 વત્તા x ની જગ્યાએ -1 ને વત્તા 1. કાંઈ નથી કર્યું, જ્યાં x છે ત્યાં આપણે -1 મૂક્યા. ચાલો હવે 1 ની 4 ઘાત, 1 ની ગમે એટલી ઘાત હોય ને જવાબ તો 1 જ આવવાનો. હવે 1 છે એની બેકી ઘાત છે, -1 ની બેકી ઘાત તો જવાબ કેમ આવશે, પ્લસ. એટલે +1 છે, શું છે અહીંયા, +1. હવે વત્તાના વત્તા, આ તો વત્તા બહુપદીના છે. હવે જો 1 નો ઘન 1, હવે 1 નો ઘન 1 પણ માઇનસ ની નિશાની ની એકી ઘાત તો જવાબ કેમ આવશે, માઇનસમાં. વત્તાના વત્તા, હવે 1 નો વર્ગ 1 માઇનસ ની નિશાની બેકી ઘાત તો જવાબ કેમાં, +1, કેમ કે બેકી ઘાત છે. હવે બાકી બધું એમને વત્તા કૌંસમાં -1 વત્તા 1. તો જો 1 વત્તેવો છે -1 વત્તા 1, હવે વત્તેવો છે -1 અને પાછા વત્તા 1. તો જો +1 -1 ગયા, +1 -1 0 થઈ ગયા ને, તો વધ્યું શું ખાલી, તો કે 1. એટલે કે q of -1 બરાબર શું આવ્યો જવાબ, 1. એટલે કે 0 આવ્યો નહીં, ≠ 0. એટલે કે 0 ના આવ્યો
તો શું લખી શકાય? આમ x વત્તા 1a, આ x વત્તા 1a આપેલ બહુપદી, આપેલી બહુપદી, કઈ બહુપદી આપેલી છે આપણને? x ની 4 ઘાત વત્તા x ની 3 ઘાત વત્તા x નો વર્ગ વત્તા x વત્તા 1 નો અવયવ નથી. શું લખવાનું? નો અવયવ નથી. શા માટે? તો કે શૂન્ય જવાબ ના આવ્યો. કેટલો આવ્યો? 1 આવ્યો. એટલે જવાબમાં 1 આવ્યો એટલે બહુપદી જે છે એનો અવયવ x વત્તા 1 નથી. હવે આપણે એક બેઝિક માહિતી એ મેળવી છે કે શા માટે -1 ની 4 ઘાત. હવે અહીં દાખલો તમારો પૂરો, પણ વધારાની માહિતી શું? તો કે -1 એની 4 ઘાત બરાબર, પેલું તો -1 ની 4 ઘાત એટલે શું થાય? તો કે -1 ગુણ્યા -1 ગુણ્યા -1 ગુણ્યા -1 આવું થાય. -1 -1 -1 -1 એટલે -1 નો પોતાની સાથે 4 વખત પુનરાવર્તિત ગુણાકાર. હવે આપણે બે વસ્તુ જોઈએ. પેલા આ બે નું સાદુરૂપ આપીએ તો 1 એકુ 1 અને ઓછે ઓછે વત્તા, ચાલો એનું સાદુરૂપ થઈ ગયું. હવે આ બે નું સાદુરૂપ આપો, 1 એકુ 1 અને ઓછે ઓછે વત્તા, એટલે કે -1 ની 4 ઘાત બરાબર. હવે આનું સાદુરૂપ 1 એકુ 1 એટલે -1 એની 2 કી ઘાત. તો જવાબ કેમ આવ્યો? પ્લસ માં. જોઈ શકો તમે, જો આવ્યો +1 માં જવાબ. હવે બીજી એક વસ્તુ જોઈ લઈએ, -1 એની 3 ઘાત એટલે કે -1 ગુણ્યા -1 ગુણ્યા -1. -1 ની 3 ઘાત એટલે -1 જે છે એનો પોતાની જ સાથે 3 વખત પુનરાવર્તિત ગુણાકાર. હવે શું થાય? જો પેલા આ બે નું સાદુરૂપ આપો તો 1 એકુ 1 અને ઓછે ઓછે વત્તા. હવે ગુણાકારમાં સાથે કોણ છે? ગુણાકારમાં -1 છે સાથે. તો હવે આ બે નું સાદુરૂપ આપણે આપીએ તો 1 એકુ 1 અને વત્તે ઓછે ઓછા. કેમ કે આ બે નો ગુણાકાર કર્યો 1 એકુ 1, તો એ બે ની નિશાની જોવી પડે. આની નિશાની વત્તા, આની નિશાની ઓછા, તો વત્તે ઓછે ઓછા એટલે કે -1 નો ઘન. જવાબ શું આપણને મળ્યો? -1. પણ આપણે એક નિયમ તરીકે, રૂલ્સ તરીકે આપણે શું સ્વીકારી લીધું કે માઇનસ ની નિશાની હોય ને એકી ઘાત હોય તો જવાબ કેમ આવશે? માઇનસ માં. અને માઇનસ ની નિશાની 2 કી ઘાત હોય તો જવાબ કેમ આવશે? પ્લસ માં. તો આ જે છે એ ખાલી સમજૂતી માટે મેં તમને કરાવેલું છે. આ દાખલામાં દર્શાવવાની કોઈ જરૂર નથી. તો અહીંયા આપણે દાખલા નંબર 1 નો પહેલો અને બીજો ગણ્યો છે. ક્લિયર? તો આ વિડીયો અહીંયા પૂરો કરીએ.